સ્વાગત દર્શક મિત્રો, વિશેષ રજૂઆતમાં હું યશ ભટ્ટ આપની સાથે દર સપ્તાહે આપણે ટેક્સને લઈને આપની જે મૂંઝવણો છે તેને સુલઝાવવાની કોશિશ એકદમ સરળ ભાષામાં કરીએ છીએ. ફરી એક વખત આપણી સાથે અત્યારે ફિલહાલ જોડાઈ રહ્યા છે સીએ જીતેન ત્રિવેદી. જીતેન સર પાર્ટનર છે JK SSN એસોસિએટ્સના. સર સ્વાગત. દર્શક મિત્રો, આપને જણાવીએ કે જીતેન સર અમદાવાદ ICAIના જે ડાયરેક્ટ અને ઇન્ટરનેશનલ સબ કમિટી છે તેના ચેરપર્સન પણ છે. સર વન્સ અગેન સ્વાગત. થેન્ક યુ સો મચ યશભાઈ. સર, પાછલા એપિસોડમાં આપણે ચર્ચા કરી ITR 2 ની, જેમાં તમે બાય ડિફોલ્ટ જે ન્યૂ ટેક્સ રિજીમ છે, ટેક્સ પદ્ધતિ છે, તેના હિસાબે કઈ રીતે ITR 2 એટલે કે જેમાં કેપિટલ ગેઇન્સ બેઝિકલી હોય છે તે ફાઇલ કરવાનું શીખવાડ્યું. હવે સ્વાભાવિક સવાલ એ થાય કે જો ITR 2 માં આપણે જૂની ટેક્સ પદ્ધતિ છે તેને કેમ પાછળ છોડી દઈએ, તો હવે એ પણ થોડું સમજાવશો? તમારી વાત સાચી છે યશભાઈ કે આપણે જો લાસ્ટ એક્ઝામ્પલ જે સમજ્યા હતા કે ભાઈ એ જ એક્ઝામ્પલને હવે હું ઓલ્ડ ટેક્સ રેજીમમાં પણ લઈ જવાનો પ્રયત્ન કરીશ અને જોઈશું કે શું આપણે ટેક્સ સેમ ભરવાનું આવે છે કે એમાં કોઈ બચત થઈ શકે છે, અને થઈ શકે છે તો કેવી રીતે થઈ શકે છે, બિકોઝ એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. જો તમને યાદ હોય તો આપણે દર્શક મિત્રો એવું સમજ્યા હતા કે ભાઈ એક મિસ એક્સ છે જેમની ઉંમર 69 યર્સ છે, એટલે કે સિનિયર સિટીઝન છે. એમની સેલરીની આવક 3 લાખ રૂપિયા છે, 50,000 રૂપિયાનું એમને એક અલગ અલાવન્સ મળે છે, એટલે ઓવરઓલ સેલરી 3.5 લાખ રૂપિયાની છે. પોતાનું ઘર છે એના ઉપર એમને લોન લીધેલી છે, એના ઉપર વ્યાજ 1,20,000નું એ ચૂકવે છે. ઉપરથી એમને 1,72,000 સમથિંગની એક FDની એક આવક છે, 44,000ની સેવિંગ બેંકની આવક છે, અને 156 રૂપિયાનું એમનું રિફંડ ઓફ ઇન્કમ ટેક્સ એમને મળેલું છે. એટલે ઓવરઓલ કંઈક 2,70,400 રૂપિયા આસપાસની એમની ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ પણ છે. 1.5 લાખ રૂપિયાની LIC ભરે છે, 65,000નું પોતાનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરે છે, અને 70,000નું પેરેન્ટ્સનું પણ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરે છે. અને સાથે સાથે એમને કદાચ ATTTB પણ કંઈક ને કંઈક એલિજિબલ થઈ શકતું હોઈ શકે એમ છે. તો હવે આ જ વસ્તુ જો આપણે ડિફોલ્ટ ટેક્સ રેજીમના બદલે ઓલ્ડ ટેક્સ રેજીમમાં જઈએ તો શું થશે? શું એ ટેક્સેબિલિટી સેમ રહેશે, ચેન્જ આવશે, અને ચેન્જ આવશે તો કેમ આવશે, અને કેવી રીતના એનું ટેક્સનું કેલ્ક્યુલેશન થશે, એ બધું જ સમજાવવાનો હું મારો પ્રયત્ન કરીશ. સો વેલકમ ટુ ધ ઇન્ટરેક્ટિવ ડેશબોર્ડ. આપણે અહીંયા પ્રયાસ કરીએ. લોગિન આપણે જ્યારે કરીએ ત્યારે ફાઇલ ITRમાં જઈએ ત્યારે 2627 ઓનલાઈન અહીંયા સુધીનો પ્રોસેસ આપણો હંમેશા સેમ રહે છે. એ જ પ્રોસેસ દ્વારા આપણે આગળ વધશું. એના પછી ન્યૂ ફાઇલિંગ, કારણ કે રેઝ્યુમ તો નહીં કરી શકીએ, એટલે ન્યૂ ફાઇલિંગ. જ્યારે આપણે ન્યૂ ફાઇલિંગ કરશું તો અગેઇન આપણે ડિટેલ્સ નાખવાની આવશે. ફર્સ્ટ ટાઈમમાં કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ છે, HUF છે કે અધર્સ છે, આપણે નાખ્યું ઇન્ડિવિજ્યુઅલ. હવે ITR આપણને ખબર જ છે કે ભાઈ એમને ITR 2 ફાઇલ કરવાનો છે, એટલે આપણે કરશું પ્રોસીડ વિથ ITR 2. હવે પ્રશ્ન આવે છે કે આટલી ડિટેલ તમે રેડી રાખી છે? હા, આપણે રાખી છે. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. માય ઇન્કમ ઇઝ મોર ધેન બેઝિક એક્ઝમ્પશન લિમિટ, એટલે હું રિટર્ન ફાઇલ કરી રહ્યો છું. હવે અહીંયા એક શેડ્યુલ હોય છે કે તમારે કયા કયા શેડ્યુલ રાખવા છે. જેમ કે જનરલ એક છે ઇન્કમ. હવે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો કે તમારે કઈ કઈ આવકો છે, કે ભાઈ સેલરી છે, HP છે, કેપિટલ ગેઇન છે, આ છે. 112 તમે પે કર્યું છે એ છે. ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ છે, વર્ચ્યુઅલ VD છે, સ્પેશિયલ રેટ વાળું છે. તમે નથી જોઈતું તમે કેન્સલ કરી શકો છો, અને અલ્ટિમેટલી તમે સિલેક્ટ કરી શકો છો કે તમારા કયા કયા ટાઈપના શેડ્યુલ્સની તમને જરૂર છે. ડિડક્શન્સ આમની પાસે ATD છે, ETC છે, અને વેરી ઇમ્પોર્ટન્ટ એમની પાસે ATTB છે. એટલે આપણે સિલેક્ટ કરી લીધા. ટેક્સ ડેફિનેટલી મેન્ડેટરી છે, મેન્ડેટરી એની મેળે જ લેવામાં આવશે. ESOP એમના કેસમાં એપ્લિકેબલ નથી, તો આપણે સિલેક્ટ કરવાની જરૂર નથી. અને બીજું કેરી ફોરવર્ડ મેન્ડેટરી છે, મેન્ડેટરી છે, મેન્ડેટરી. જેટલા મેન્ડેટરી છે એ તો એની તમે સિલેક્ટ કરો કે ન કરો એ ડેફિનેટલી ત્યાં આવવાના જ છે. એટલે આટલા શેડ્યુલ્સમાં તમારે ડિટેલ ભરવાની આવશે. સ્કીપ ક્વેશ્ચન્સ કરશો તો તમારે ક્વેશ્ચનના જવાબ નહીં આપવા પડે, નહીં તમારે ઘણા બધા આન્સર્સ આપવા પડશે. જેટલું આપણે સમજ્યા છે, જેટલો આપણે પ્રયાસ કર્યો છે સરળ રીતે સમજાવવામાં, એ ક્વેશ્ચન્સની આપણને જરૂર નહીં પડે. એટલે વી કેન ડેફિનેટલી સ્ટાર્ટ. આપણે શરૂઆત કરી શકીએ છીએ કે ભાઈ તમારી જનરલ પર્પઝ ઇન્ફોર્મેશન વેરી ઇમ્પોર્ટન્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ. Do you wish to exercise the option in section 115A of opting out of new regime? Yes. અહીંયા yes કરવું જરૂરી છે. By selecting this option, your income and tax computation shall be shown as per old tax regime. આ સૌથી જરૂરી વસ્તુ
મેં તમને શીખવાડ્યું હતું ત્યારે આઈટીઆર 1B આપણે સમજ્યા હતા કે ભાઈ આપણે જ્યારે પણ ઓલ્ડમાં જવું છે તો ઓપ્ટ આઉટ કરવું પડશે. પ્રશ્ન છે કે તમે એફપીઆઈ છો ના, તમે પ્રીવિયસ યરમાં કોઈ કંપનીમાં ડિરેક્ટર હતા, અનલિસ્ટેડ શેર્સ તમારી પાસે છે ફોર એક્ઝામ્પલ નથી, તો નો હોય તો તમારે એની ડિટેલ ભરવી પડશે. સો આપણે જ્યારે બી કન્ફર્મેશન આપીએ છીએ તો એ પૂછે છે કે તમારું રેસિડેન્શિયલ સ્ટેટસ શું છે. ડેફિનેટલી આપણે રેસિડેન્ટની વાત કરી રહ્યા છીએ અને વાત કરી રહ્યા છીએ કે આપણે 182 દિવસથી વધારે ઇન્ડિયામાં હતા. તમે કન્ફર્મ કરી દીધું. જેવું તમે કન્ફર્મ કરશો તમારી બેઝિક ડિટેલ્સ સેવ થઈ ગઈ. હવે તમારી 3 જાતની આવક છે, એક છે સેલરી, એક છે અધર સોર્સિસ અને એક છે કેપિટલ ગેઇન. એટલે આપણે પ્રયાસ કરીશું એ ત્રણેયને સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો. હવે તમે લોકો મારાથી વધારે એક્સપર્ટ બની ગયા હશો એટલે જ્યારે પણ આપણે જઈએ સેલરીમાં અહીંયા એડ કરશું. બ્રેકઅપ વેલ્યુ મારે આપવી છે. એમ્પ્લોયરનું નામ શું છે, જે બી નામ હોય તમારા એમ્પ્લોયરનું એ તમે લખશો. જો તમે તમારો પાન નંબર કાપ્યો છે, અમે તમારો ટેક્સ કાપ્યો છે, તો ડેફિનેટલી 10 નંબર હશે, એ 10ની ડિટેલ્સ તમે લેશો. આપણે નથી કાપ્યો તો આઈ કેન ડેફિનેટલી જસ્ટ સિલેક્ટ કે ભાઈ આ એક અધર્સ છે, પ્રાઇવેટ વાળા છે, એમનું જે પણ એડ્રેસ હોય એ તમારે નાખવાનું આવશે. હું અત્યારે ખાલી ને ખાલી અમદાવાદ નાખી રહ્યો છું. સેલરીની બ્રેકઅપ વેલ્યુ છે, કઈ સેલરી છે, તો બેઝિક સેલરી ફોર એક્ઝામ્પલ એમની 3 લાખ રૂપિયા છે. અને એમની પાસે અલાવન્સીસ આવી રહ્યા છે. બીજા કોઈ અલાવન્સ હોય તમે નાખી શકો છો. અહીંયા 3.5 લાખ જેવું નાખશો તમારી સેલરીની ડિટેલ્સ તમે અહીંયા સેવ કરી નાખી છે. હવે તમે જરાક જોશો અહીંયા તો 3,50,000 છે. ધ સ્ટાન્ડર્ડ એક્શન અમાઉન્ટ જે તમારો અંડર સેક્શન 16 છે, જે ત્યાં 75,000, તો અહીંયા કેટલું થઈ ગયું છે 50,000 રૂપિયા. 50,000નો મતલબ છે કે આપણે ઓલ્ડ રેજીમમાં છીએ. કન્ટિન્યુ કરીએ. જેવું આપણે કન્ટિન્યુ કરશું એક હેડ પતી ગયો, બીજો હેડ છે હાઉસ પ્રોપર્ટી. હવે ઓલ્ડ રેજીમની અંદર શું હું સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ હોય તો એની અંદર મને જે વ્યાજ પે કર્યું એ બાદ મળે, એબ્સોલ્યુટલી મળશે. ડિટેલ્સ તમારું જે પણ ઘર હોય એની તમે અહીંયા એડ્રેસ નાખશો. શું તમે એના ઓનર છો? સેલ્ફ કોન્ડ છે? નથી. પોતાની ઇન્ડિવિજ્યુઅલ પ્રોપર્ટી 100% છે. કોન્ડ લખશો તો તમને પર્સન્ટેજ નાખવાના આવશે. હવે આ કઈ જાતની હાઉસ પ્રોપર્ટી છે? સેલ્ફ ઓક્યુપાઈડ. અને તમે એમાં કેટલું વ્યાજ પે કર્યું છે? તો જે એક્ઝામ્પલ મેં તમને આપ્યો હતો કે લેટ્સ સે તમે 1,20,000 રૂપિયાનું વ્યાજ પે કર્યું છે. ઓફકોર્સ ઇન્ફોર્મેશન ક્યાંથી મળશે? બેંક તમને સર્ટિફિકેટ આપશે કે તમે જે હાઉસિંગ લોન લીધું છે એમાં તમારું આખા વર્ષનું કેટલું વ્યાજ રહ્યું છે. તો તમારે લખવું પડશે કે ભાઈ પહેલા તો લોન ક્યાંથી લીધી છે? બેંકથી લીધી છે. નેમ ઓફ ધ બેંક, લેટ્સ સે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. લોન અકાઉન્ટ નંબર તમારો શું છે? 1 2 3 4 5 6 7 7. ડેટ ઓફ સેન્ક્શન ઓફ લોન, તમે લોન ક્યારે લીધી? લેટ્સ સે તમે 4 વર્ષ પહેલા 2022માં એપ્રિલ મહિનાની 15 તારીખે લીધી હતી. તો જેવી તારીખ હશે તમારે લખી દેવાની. કેટલા રૂપિયાની તમે લોન લીધી હતી? લેટ્સ અઝ્યુમ 25 લાખ રૂપિયાની તમે લોન લીધી હતી. તમારું એન્ડ ઓફ ધ ફાઇનાન્શિયલ યર કેટલું લોન આઉટસ્ટેન્ડિંગ છે? લેટ્સ સે 21,50,000 રૂપિયા બાકી છે. એ ઇન્ફોર્મેશન તમને સ્ટેટમેન્ટ ઉપરથી મળી શકશે. અને તમે કેટલું વ્યાજ ચૂકવ્યું? તો જેવું આપણે એક્ઝામ્પલમાં સમજ્યા કે 1,20,000 રૂપિયા વ્યાજ આપણે ચૂકવ્યું છે. એટલે આપણે હાઉસ ઓફ પ્રોપર્ટીની અહીંયા ઇન્ફોર્મેશન નાખી. જ્યારે આપણે ડિફોલ્ટ ટેક્સ રેજીમમાં ગયા ત્યારે આપણે ઇન્ફોર્મેશન નાખી નહોતી, બીકોઝ ત્યાંને બાદ નથી મળતું.
દર્શક મિત્રો આપણે આગળ જ્યારે વધીએ તો કહેશે કે તમે કન્ફર્મ કરો, આપણે કન્ફર્મ કરી દીધું, હાઉસ પ્રોપર્ટી પણ પતી ગયું. હવે બે હેડ રહ્યા, એક રહ્યો IFOS અને એક રહ્યો કેપિટલ ગેઇન. એટલે આપણે આગળ વધીએ થર્ડ હેડ તરફ, કેપિટલ ગેઇન, વેરી ઇમ્પોર્ટન્ટ. અગેન ક્વેશ્ચન ઇઝ શોર્ટ ટર્મ છે કે લોંગ ટર્મ છે. સૌથી પહેલા આપણે વાત કરીએ શોર્ટ ટર્મની. શું વેચ્યું તો આપણે ઇક્વિટી શેર વેચ્યા હતા, એ જ જે રીતે આપણે એક્ઝામ્પલ સમજ્યા હતા એ જ રીતે આપણે કરશું. ટોટલ કન્સિડરેશન આપણે અહીંયા લઈશું 115A ફોર એક્ઝામ્પલ છે. ફેર કન્સિડરેશનની જે વેલ્યુ છે 2,40,000 છે. કોસ્ટ ઓફ એક્વિઝિશન 1,82,000, સોરી એ 2,22,000. 110 rupees per share multiplied by 2,000, 2,20,000 ને 2,000 રૂપિયા for the brokerage at the time of purchase or cost at the time of purchase. Definitely there is also expenditure in connection to sale which is 4,000 rupees. ખાલી brokerage ના મળે, તમને જે ટેક્સ ભરો છો, STT પે કરો છો એ પણ બાદ મળશે. 14,000 રૂપિયાનો તમારો કેપિટલ ગેઇનનો ટેક્સ થઈ ચૂક્યો છે. હવે પ્રશ્ન આવે છે કે સર આના સિવાય કયો કેપિટલ ગેઇન છે? ડેફિનેટલી શોર્ટ ટર્મમાં કોઈ બીજો નથી, પણ લોંગ ટર્મમાં ડેફિનેટલી કેપિટલ ગેઇન છે. ફ્રોમ અગેન સેલ ઓફ લિસ્ટેડ શેર્સ. capital A edits. હું અહીંયા વાત કરું છું કે મારું 112A માં કેટલું ડિટેલ્સ છે, કાં તો CSV ફાઇલ અપલોડ કરું અથવા પછી હું ડિટેલ્સ ભરું. લાસ્ટ ટાઈમ જેમ ડિટેલ્સ ભરી હતી આમ આપણે ભરી દઈએ કે આપણે આફ્ટર 31st માર્ચ છે 5,000 shares sold at 120 each again 6 lakh rupees. Cost of acquisition 90 rupees into 5,000 shares 4,50,000 rupees. 5,000 રૂપિયાનું એમાં આપણે બ્રોકરેજ પણ હતું તો 4,55,000 રૂપિયા. અને ડેફિનેટલી કોસ્ટ ઓફ ટ્રાન્સફર ઇઝ 10,000 રૂપીસ. જેવું હું સેવ કરીશ 1,35,000નો કેપિટલ ગેઇન આવી ગયો, જે લાસ્ટ ટાઈમ પણ આવ્યો હતો. અલ્ટિમેટલી કેપિટલ ગેઇનની બંને આવક આપણે નાખી ચૂક્યા છે, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન. કન્ફર્મ. એકથી વધારે હોય તો મેં તમને કીધું તમે CSV ફાઇલ અપલોડ કરી શકો છો અથવા તમે ઇન્ફોર્મેશન ઇન્ડિવિજ્યુઅલી પણ નાખી શકો છો. સેવ. શોર્ટ ટર્મ થઈ ગયું, લોંગ ટર્મ થઈ ગયું. ટોટલ કન્ફર્મ કરી દીધું. 1,49,50,000 રૂપિયા થયા. 1,35,000નું લોંગ ટર્મ, 14,000નું શોર્ટ ટર્મ. હવે ક્વેશ્ચન આવે છે કે સર આના સિવાય કોઈ વસ્તુ છે? આન્સર ઇઝ નો, નથી. કન્ફર્મ. 112A આપણે ઓલરેડી ડિટેલ નાખી ચૂક્યા છે. અધર સોર્सेस. સો શેડ્યુલ ઓફ અધર સોર્सेस જ્યારે આપણે જઈએ ઓલરેડી ઇન્ફોર્મેશન અંદર છે, ફીડિંગ છે, બધી સાચી છે, એટલે આપણે ખાલી કરવાનું રહેશે કન્ફર્મ, બીકોઝ ડેટા ઓલરેડી ઓટો પોપ્યુલેટ થઈ ચૂકેલું છે. 4 હેડ આપણે નાખી ચૂક્યા છે, સેલરી, IFOS, કેપિટલ ગેઇન અને હાઉસ પ્રોપર્ટી. પછી આવે છે કે સર હવે મારે ડિડક્શન્સ છે, તો તમારે જે ડિડક્શન્સ છે એ નાખીએ આપણે. કયા ડિડક્શન્સ છે સર? તો claiming for my salary as by self as well as my family. મારું પોતાનું ઇન્સ્યોરન્સ કંપનીનું નામ શું છે? યાદ હોય તો આપણે લખ્યું હતું ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની, આઈ થિંક ફર્સ્ટમાં. 65,000નું મારું છે, એટલે કે કરદાતાનું છે. અને વાત જ્યારે આપણે કરીએ છીએ પેરેન્ટ્સની, 70,000 રૂપિયા. તમારે સાચી ઇન્ફોર્મેશન રાખવાની રહેશે મિત્રો. હવે
આપણે પહેલું ડિડક્શન નાખી ચૂક્યા છીએ. એમને મેક્સિમમ 1 લાખ મળશે બીકોઝ બંને સિનિયર સિટીઝન છે, તો 50,000 પ્લસ 50,000. વાત આવે છે એટીસીની. બ્રેકઅપ વેલ્યુઝ યસ છે મારી પાસે 1.5 લાખ રૂપિયા. આપણે એટીસી નાખી દીધું, એટીડી નાખી દીધું. હવે શેડ્યુલ 6 એ બીજા કોઈ કન્ફર્મેશન્સ આપણે નાખવાના હોય તો ઇન્સ્યોરન્સ આપણે નાખી ચૂક્યા છે. QQB RRB નહીં મળે પણ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે તમે અહીંયા જોશો દર્શક મિત્રો તો 50,000 એટીડીડી બી છે. કેવી રીતના આવ્યું? ઓટો પોપ્યુલેટ થઈને. કારણ કે બેંકે અમને ઇન્ફોર્મેશન આપી કે ભાઈ આમનું 1,74,000 રૂપિયાનું વ્યાજ થયું છે અને 44,000 રૂપિયાનું સેવિંગ વ્યાજ થયું છે. શી સિનિયર સિટીઝન, 60 વર્ષથી ઉપરની ઉંમર છે અને 50,000 રૂપિયાનું ડિડક્શન મળી શકે છે જો તમારું બેંક અથવા સેવિંગ બેંક એટલે કે એફડી અથવા સેવિંગ બેંકમાંથી તમારું વ્યાજની આવક થતી હોય તો. ડાયરેક્ટલી આ ડેટા મેં ખાલી કર્યો સેવ, બીકોઝ આ ડેટા મારે નાખવાનો નથી, કન્ફર્મ કરવાનો છે. અને જે હું કન્ફર્મ કરીશ એમને 3 લાખ રૂપિયાનું ડિડક્શન મળી ગયું. કેવી રીતે 3 લાખનું મળ્યું? 2 લાખ રૂપિયાનું 1.5 લાખ રૂપિયાનું એટીસી મળ્યું, 1 લાખ રૂપિયાનું હેલ્થ મળ્યું અને 50,000નું વ્યાજનું એટીટીબી મળ્યું. એટીટીબી ઓલ્ડ રેજીમમાં જ મળી શકે, ન્યૂ રેજીમમાં એટલે કે ડિફોલ્ટ ટેક્સ રેજીમમાં ના મળે. એટલે લાસ્ટ એપિસોડમાં આપણે એ વસ્તુ પર ફોકસ કર્યું નહોતું. હવે જો તમે પ્રોસીડ ફોર વેરિફિકેશન કરો અથવા તમે અહીંયા ડિટેલ નાખો, વેરી ઇમ્પોર્ટન્ટ કમ્પ્યુટેશન ઓફ ઇન્કમ. મારે અહીંયા તમને એક નાનકડી ચેન્જ સમજાવો છે. મિત્રો અમની 4 આવક થઈ, એનું કમ્પ્યુટેશન અહીંયા ખુલશે કે 3 લાખ સેલરીની આવક થઈ, 3.5 લાખ હતી, 50,000નું સ્ટાન્ડ ડિડક્શન, 1,49,000ની કેપિટલ ઇન્કમ થઈ, 135નું લોંગ ટર્મમાંથી 125 એક્ઝામ છે, 10,000 રૂપિયા 12.5% અને 14,000 ઉપર 20%, એટલે 4,050 રૂપિયાનો ટેક્સ આવશે. ઈધર સોર્સિસથી 2,70,000 થઈ. ઓવરઓલ જો આવક તમે એડ કરો તો 6,66,120નું હાઉસિંગ લોનનું ઇન્ટરેસ્ટ હતું વ્યાજ બાદ મળ્યું. આવક થઈ 546. એની સામે 149 સ્પેશિયલ રેટ ઇન્કમ એને એક્સક્લુડ કરીએ અને 3 લાખ રિડક્શન માઇનસ કરીએ તો 556માંથી 3 લાખ જાય તો 2,46,000 રૂપિયા થયા. એનો ઝીરો ટેક્સેબિલિટી આવી એટલે એમની આવક અધર દેન સ્પેશિયલ ઇન્કમ ઇઝ ઓનલી 2,46,000. વેરી ઇમ્પોર્ટન્ટ. અહીંયા થોડુંક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે મારે તમને સમજાવવી છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ સમજાવી છે કે જ્યારે ટેક્સનું કેલ્ક્યુલેશન થશે મિત્રો તો ટેક્સ પેએબલ ઇઝ કમિંગ 0. યસ, આ કેસમાં જો તમે ન્યૂ રેજીમમાં ગયા તો તમારે ટેક્સ ભરવાનો આવતો તો 4,050 રૂપિયા, પણ અહીંયા તમારો ટેક્સ ભરવાનો નથી આવી રહ્યો. કેમ? કારણ કે તમારી ઇન્કમ 5 લાખથી 2,50,000 થી ઓછી છે અને જે સ્પેશિયલ રેટ ઇન્કમ છે એના ઉપરનો ટેક્સ 4,050 છે. જો તમે ઓલ્ડ રેજીમમાં જાઓ છો તો તમને 12,500 સુધીનું રિબેટ મળે છે અને રિબેટ ઇઝ ઓલ્સો એપ્લિકેબલ ઓન લોંગ ટર્મ કેપિટલ ગેઇન એન્ડ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, જે ન્યૂ ટેક્સ રેજીમમાં નથી. એટલે મિત્રો અહીંયા થયું એવું કે તમે જેવું તમારું રેજીમ ચેન્જ કર્યું બધી જ ઇન્ફોર્મેશન સેમ રહી, ન્યૂ રેજીમ કરતાં ઓલ્ડ રેજીમમાં તમારે ટેક્સ ભરવાનો નથી આવી રહ્યો. આપણને એવું લાગતું હતું કે 12 લાખથી ઓછી આવક હોય તો યશભાઈએ મને એક વખત પહેલી વખત કીધું હતું કે 12 લાખથી જ્યારે ઓછી આવક હોય તો સર ટેક્સનું રિટર્ન ફાઇલ જ કેમ કરવાનું, કરીએ તો ડિફોલ્ટમાં જ જવાનું, એટલે કે અલ્ટિમેટલી ટેક્સ ના આવે. ત્યારે મેં એવું કીધું હતું કે તમારો આન્સર સાચો છે પણ વિથ એન એસ્ટ્રિક માર્ક. જેટલો જ સરળ ઇન્કમ ટેક્સ એક્ટ છે એટલી જ સરળ એની ભાષા છે અને એટલી જ સરળ સમજવાની આપણને જરૂર છે. એટલું સરળ દેખાય એટલી વસ્તુ હોતી નથી. ઓલ વોટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. સો અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું છે કે ઓલ્ડ રેજીમમાં તમને રિબેટ મળશે, ન્યૂ રેજીમમાં નહીં મળે. એટલે આવા કેસમાં જો હું એમનો ટેક્સ કન્સલ્ટન્ટ હોઉં કે તમે હો અથવા તમારો પોતાનો કેસ હોય તો તમારે ઓલ્ડ રેજીમમાં જઈને પોતાનો ટેક્સ ઓછો કરવો જોઈએ અને rather than paying tax you will get refund of the TDS deducted. So that is all from my side. Thank you so much. આભાર આપ બધાનો અને આભાર ન્યૂઝ કેપિટલ અને યશભાઈનો. થેન્ક યુ વન્સ અગેન. આપનો પણ ખૂબ ખૂબ આભાર સર, સમય ફાળવીને અમારી સાથે જોડાવા માટે.
તો દર્શક મિત્રો, આજે આપણે સમજ્યા કે ITR 2 હેઠળ એટલે કે કેપિટલ ગેઇન્સની સાથે ઓલ્ડ ટેક્સ રિજીમ જૂની ટેક્સ પદ્ધતિમાં કઈ રીતે ટેક્સ ચૂકવવું અને જાતે ચૂકવવું મુખ્ય મુદ્દો એ છે. આ સાથે જ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના રજા ફર્ધર અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે.